નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, 28મી મેનો દિવસ આખા વિશ્વમાં વર્લ્ડ હંગર ડે તરીકે ઉજવાય છે, એટલે કે વિશ્વ ભૂખ દિવસ. ખાસ કરીને આ દિવસ હેતુ એનો એ છે, આ દિવસની ઉજવણીનો, કે વિશ્વ આખાના લોકોને ભૂખમરો, ગરીબી, કુપોષણ એના વિશે માહિતી મળે અને એ વસ્તુ આપણે ઘટાડી શકીએ, ભૂખમરો દૂર કરી શકીએ, કુપોષણ દૂર કરી શકીએ અને ગરીબી પણ દૂર કરી શકીએ. તો એટલા માટે આ દિવસ 28મી મેનો દિવસ વર્લ્ડ હંગર ડે તરીકે ઉજવાતો હોય છે. 2011માં પહેલી વખત હંગર પ્રોજેક્ટ અંતર્ગત આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરી અને ત્યારથી સળંગ છેલ્લા 15 વર્ષથી આ દિવસની ઉજવણી આખા વિશ્વમાં થતી આવે છે. હવે ભૂખમરાનું કારણ શું, કુપોષણનું કારણ શું? તો સૌથી 2-3 વાતો એમાં આવે છે જે મહત્વના કારણો છે. સૌથી મહત્વના એમાં એક તો ક્લાઇમેટ ચેન્જ, એટલે કે વાતાવરણનો બદલાવ, જેને કારણે અનાજનું ઉત્પાદન ઓછું થાય, શાકભાજી ફળોનું ઉત્પાદન ઓછું થાય, એટલે એને કારણે જેટલો પુરવઠો જોઈતો હોય એટલો પુરવઠો ઓછો મળે ને એની સામે માંગ જાજી હોય. બીજું ગરીબી, એ પણ એક બહુ મોટું કારણ છે કે લોકો પાસે પૈસા ન હોય તો અનાજ, શાકભાજી વગેરે ક્યાંથી ખરીદી શકે, એટલે બીજું કારણ. ત્રીજું યુદ્ધ જેવી પરિસ્થિતિ. યુદ્ધ, જ્યાં યુદ્ધ થાય છે ત્યાં દિવસો સુધી લોકો બહાર નથી નીકળી શકતા, અથવા તો જ્યાં બોમ્બ મારો સતત થતો હોય છે ત્યાં અસંખ્ય લોકોના મૃત્યુ થાય છે, ત્યાં કંઈ મળતું નથી, તો લોકો એમ ભૂખમરાનો ભોગ બની જાય છે. લોકો પાસે લોકોના ઘર છીનવાઈ જાય છે, આશરો છીનવાઈ જાય છે, રોજીરોટી છીનવાઈ જાય છે. તો એવા કેટલાય કારણો, પણ મહત્વના 3-4 કારણો છે જેને કારણે વિશ્વમાં ભૂખમરો, કુપોષણ વધ્યું છે. અને સૌથી એક મોટું કારણ, આ બધા કારણો તો છે જ, મહત્વના કારણો છે, પણ એક બહુ મોટું કારણ કે જે માંગ અને પુરવઠો છે એના પ્રમાણમાં પુરવઠો ઓછો છે, માંગ જાજી છે. વિશ્વની વસ્તી વધતી જતી હોય છે અને એના પ્રમાણમાં ક્લાઇમેટ ચેન્જને કારણે પુરવઠો ઓછો હોય, તો એ કારણ તો મહત્વનું છે જ. પણ હજી એનાથી એક મહત્વનું કારણ, જ્યાં જરૂર નથી ત્યાં અન્નનો બગાડ થાય છે, જ્યાં જરૂર છે ત્યાં સુધી પહોંચતું નથી. આપણે જોઈએ છીએ કે મોટા મોટા સમારંભો થતા હોય છે, હજારો માણસનો ભોજન સમારંભ, ત્યાં કેટલાય 100 લોકો જમી લે એટલું એંઠવાડમાં જતું હોય છે, ડસ્ટબિનમાં જતું હોય છે, અને ત્યાં કેટલાય 100 લોકો ભૂખમરો ભોગવતા હોય છે. એક શહેરની વાત કરીએ કે એક ગામની વાત કરીએ, રાજકોટ જેવું શહેર હોય ને ત્યાં માનો કે આજે 100 લગ્નો છે, જુદા જુદા પાર્ટી પ્લોટમાં, જુદા જુદા હોલમાં, તો એ 100 લગ્નોમાં કેટલા લોકોનું ભોજન ડસ્ટબિનમાં જતું હોય છે, એંઠવાડમાં જતું હોય છે. લોકો બધું જ ભેગું કરે, બુફે સિસ્ટમના બેનિફિટ માટે બુફે સિસ્ટમ આપણે લઈ આવ્યા હતા. એટલે વિશ્વની સિસ્ટમ છે, બીજા દેશોની. આપણે ત્યાં તો નીચે બેસીને પીરસીને પલાઠી વાળીને બેસવું પંગતમાં, અને પીરસવાવાળા પીરસણિયા નીકળે ને આપણે જે જોઈતું હોય એ વસ્તુ આપણને આપતા જાય. મૂળ આપણી પરંપરા આ. પણ છેલ્લા 25-30 વર્ષથી આપણે બુફે સિસ્ટમને અપનાવી લીધી વિશ્વની, અને એનો હેતુ શુભ હતો. ત્યાં એનો હેતુ શુભ છે વિશ્વના દેશોમાં, કે તમારે જેટલું જોઈતું હોય, જે જોઈતું હોય એ અને એટલું જ લ્યો. ટેબલ ઉપર કેટલી બધી વાનગી હોય અને કેટલાય ટેબલ હોય. તમારે સાઉથ ઇન્ડિયન લેવું છે તો તમે સાઉથ ઇન્ડિયન જ લ્યો. બાજુમાં ચાઇનીઝનું ટેબલ છે, બાજુમાં પંજાબીનું ટેબલ છે, બાજુમાં ગુજરાતીનું ટેબલ છે, કોન્ટિનેન્ટલ છે, એ તમારે કાંઈ નથી લેવું તો નહીં લ્યો. તમારે માત્ર સાઉથ ઇન્ડિયન ખાવું છે, ઇડલી ખાવી છે, વડા ખાવા છે, ઢોસો ખાવો છે, ઉત્તપમ ખાવું છે, તો એ જ લ્યો. પણ આપણે એની પરિસ્થિતિ આખી બદલી નાખી, ડિઝાઇન જ બદલી નાખી બુફેની. બધા ટેબલે ઊભા રહીએ, બધું થોડું થોડું લઈએ, એક એક બટકું ભરીએ, એક એક વસ્તુ ચાખીએ, ન ભાવે એટલે ફેંકી દઈએ. પછી બીજા ટેબલે, ત્યાં પણ એમ, ત્રીજા ટેબલે, ચોથા ટેબલે, પાંચમા ટેબલે. તો એને કારણે ખૂબ અનાજ બગડે છે, આજે બગડે છે. અને એ બધું નાખી દઈએ છીએ ને ત્યાં અસંખ્ય લોકો, એક શહેરની હું વાત કરું છું, રાજકોટની, 100 લગ્નોમાં કેટલા લોકોનું ભોજન બગડતું હશે, એંઠવાડમાં જતું હશે. એને કારણે રાજકોટના કેટલા ભૂખ્યા લોકો, ગરીબ લોકો ભૂખા સૂઈ જતા હશે, એને ભોજન નહીં મળતું હોય. એ ભોજન ત્યાં જે વધ્યું એમ પહોંચી જતું હોય તો, અથવા ત્યાં જેટલું જરૂર છે એટલું જ આપણે થાળીમાં લીધું હોત તો.
આપણે ત્યાં એવી કેટલીક સેવાભાવી સંસ્થાઓ છે જેને એક ફોન કરવાથી આપણી ઘરે માનો કે એક સમારંભ છે અને કોઈ કારણસર વધી પડ્યું, કોઈ કારણસર આપણી ધારણા હતી 500 લોકો આવશે ને આવ્યા 200, વરસાદ આવી ગયો, અન્ય કોઈ કારણ આવી ગયું અને સંખ્યા આમ તેમ થઈ ગઈ, ભોજન વધી પડ્યું, તો રાંધેલું ભોજન એક ફોન કરવાથી એ સંસ્થાના લોકો આપણે ત્યાં આવી જાય, 200-300 લોકોનું વધ્યું છે એ લઈને જતા રહીએ અને 200-300 ઝૂંપડપટ્ટીમાં અથવા તો જ્યાં ખરેખર એને ખબર છે કે ક્યાં લોકો ભૂખ્યા સૂઈ જાય છે, ક્યાં ભોજન નથી મળતું, એવા 300 લોકોને 200 લોકોને ભોજન પહોંચાડે. તો આ પણ એક સિસ્ટમ છે. આપણે ત્યાં એવી સેવાભાવી સંસ્થાઓ હવે કામ કરે છે. એ સોલ્જર્સ બધા હોય છે, એના જે સૈનિકો, એ આ સેવાની પ્રવૃત્તિ કરે છે. ઘણી સંસ્થાઓ છે આવી. તો આવું પણ કરી શકાય. આપણી ઘરે કોઈ કારણસર વધ્યું છે તો આવો એક ફોન કરી શકીએ, અથવા આપણે આપણી જાતે જઈને કોઈ એવી જગ્યાએ ઝૂંપડપટ્ટીમાં કે એવી જગ્યાએ અન્નદાન કરી આવીએ. ભલે ફરજિયાત થઈ ગયું છે, વધ્યું છે એટલે આપી આવીએ છીએ, પણ તોય એઠવાડમાં તો નહીં જાય અને કોકના પેટમાં તો જશે, ભૂખે તો એને નહીં સૂવું પડે. તો આવા કેટલાય પ્રશ્નો છે. એટલે મૂળ જે કારણ છે આ ક્લાઇમેટ ચેન્જ ને યુદ્ધ ને ગરીબી ને, એ તો કારણો છે જ, પણ સૌથી મોટું કારણ આ છે, એ થાળીમાં ઇમ્બેલેન્સ થાય છે. આપણી થાળીમાં બહુ વધે છે અને ક્યાંક થાળીમાં એક ટુકડો પણ નથી આવતો. તો એ જે ઇમ્બેલેન્સ છે એને દૂર કરીએ તો મને લાગે છે કે આપણે ભૂખમરો આપણે દૂર કરી શકીએ. બીજું કુપોષણનો પ્રશ્ન છે. બાળકો, ખાસ કરીને આફ્રિકન કન્ટ્રીમાં આપણે જોઈએ, આપણે ત્યાં પણ ઠીક પ્રમાણમાં છે, પણ આફ્રિકન કન્ટ્રીમાં બહુ છે. તો બાળકો કુપોષિત રહે છે કારણ કે બાલ્યાવસ્થાથી એને જે પોષણ મળવું જોઈએ, પોષક તત્વો મળવા જોઈએ, પ્રોટીન, વિટામિન, બધા જુદા જુદા જે શરીર માટે જરૂરી પોષક તત્વો, એવું એને ભોજન જ નથી મળતું. એને લીલા શાકભાજી જ ખાવા નથી મળતા, એને કઠોળ જ નથી મળતું, તો પ્રોટીન એના શરીરમાં ક્યાંથી આવે? એને દૂધ જ નથી મળતું, ઘી, માખણ, પનીર, છાશ, દહીં કાંઈ નથી મળતું, તો એને પોષણ ક્યાંથી મળે? તો એ કુપોષિત રહેવાના. બીજું એક વારસાગત પરંપરા થઈ ગઈ હોય, માતા પિતા કુપોષિત હોય, બાળક કુપોષિત થાય અને પછી એ જ પરિસ્થિતિમાં જીવતા હોય, એ ગરીબીમાં માગીને ખાવાનું હોય, ભૂખ્યું સૂઈ જવાનું હોય. તો આ પરિસ્થિતિનું સોલ્યુશન પણ ક્યાંક આપણી થાળી છે, કે આપણી થાળીમાં જે વધે છે એ ત્યાં સુધી પહોંચતું કરીએ. આપણે ન પહોંચાડી શકીએ તો કોઈ સંસ્થાઓને કહીએ, આ વિષયમાં કામ કરતા હોય એવા લોકોનો સંપર્ક કરીએ, તો કુપોષણનો પ્રશ્ન પણ સોલ્વ થઈ શકે. સરકાર એની રીતે પ્રયાસ કરે છે. પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન શરૂ કર્યું છે, ત્યાં જુદા જુદા રોજ અલગ અલગ વેરાયટી, જેને કારણે બાળકોને પોષણ મળે. દાળ ભાત વગેરે હોય છે, ક્યારેક સુખડી હોય છે, ઘીની વસ્તુ હોય છે, ગોળની વસ્તુ હોય છે, કરકરા લોટનું, કઠોળ. તો આ બધી પરિસ્થિતિ કુપોષણ દૂર કરવા માટે સરકારે આખી સર્જી છે. પણ બધું સરકાર નહીં કરી શકે. બધા બાળકો કુપોષિત હશે, શાળાએ જતા જ હશે એવું માનવાનું કોઈ કારણ નથી. એ શાળા સુધી પહોંચ્યા જ નહીં હોય. તો આ બધી પરિસ્થિતિનું સમાધાન ક્યાંક આપણી થાળીમાં આપણે જરૂર પૂરતું લઈએ અને વધે છે તો ક્યાંક ભૂખ્યું સૂઈ જાય છે ત્યાં સુધી પહોંચતું કરીએ, તો આનો હલ થઈ શકે. બીજું કે આપણી આજુબાજુમાં કોઈ કુપોષિત એવું બાળક આપણને નજરે પડે છે. ઘણીવાર મહિલાઓમાં પણ કુપોષણ, હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું. આજે આપણે ત્યાં સારા ઘરના બહેનો હોય છે, એના લોહીમાં પણ હિમોગ્લોબિન ઘટતું હોય છે. તો અમુક મહિલાઓની જે એક પ્રકારની જે સંતોષી વૃત્તિ હોય કે ભાઈ થોડુંક શાક વધ્યું છે, પુરુષોએ જમી લીધું. આપણે ત્યાં તો એ પરંપરા છે, પુરુષો પહેલા જમે પછી બહેનો જમે. પુરુષોએ જમી લીધું પછી થોડું વધ્યું છે તો એમાં ચલાવી લેવું. થોડુંક શાક વધ્યું છે, નથી વધ્યું તો કાંઈ નહીં, ભાખરી ખાઈ લઈએ, રોટલી ખાઈ લઈએ, ખીચડી ખાઈ લઈએ, જે બીજું છે તે વધ્યું એ ખાઈ લઈએ. તો થોડીક એ વૃત્તિને કારણે પણ હિમોગ્લોબિન ઓછું રહે છે. લીલા શાકભાજી વધ્યા છે તો ખાઈએ, દૂધ વધ્યું છે તો ખાઈએ, દહીં છાશ વધ્યા છે તો ખાઈએ. તો થોડુંક એ પણ કારણ છે. બીજું, આપણી થાળી હવે બદલાઈ ગઈ છે. ગુજરાતીની જે થાળી છે, ગુજરાતી થાળી, એની ડિઝાઇન જે હતી આજથી 30-40 વર્ષ પહેલા, એ ડિઝાઇન બદલી ગઈ છે, ફરી ગઈ છે. આપણી થાળીમાં બપોરની વાત કરીએ તો દાળ હતી, રોટલી હતી, ભાત હતા, એકાદું કાચું પાકું એટલે જેને આપણે સંભારો કહીએ એવો સંભારો હતો, આપણે છાશ લેતા હતા સાથે, ક્યારેક લીલી કાચી વસ્તુ જેમ કે લીલા મરચા કાચા, એની સાથે ક્યારેક સલાડ જેવું લેતા હતા. ચીભડું હોય
ખેડૂત પરિવાર હોય તો વાડીમાં હોય તો ચીબડા લઈ આવે ઘેર, તો ચીબડું સુધારીને ખાતા હતા ભોજન ભેગું. તો થોડીક આપણી થાળીની ડિઝાઇન એવી હતી. હવે નવી પેઢીને દાળ નથી ભાવતી, ભાત નથી ભાવતા, બધું એ શુષ્ક લાગે છે. એને બધું જાયકા વાળું, આમ ટેસ્ટ વાળું જોઈએ છે, એકદમ સ્પાઇસી જોઈએ છે. તો એમાં ક્યાંક પોષક તત્વો ઓછા છે. સાંજની ડીશમાં એવું છે, સાંજે તો યુવા ધનને વડાપાઉં ખાવા છે, ફ્રેન્ચ ફ્રાય ખાવી છે, એ બધું ખાવું છે. તો સાંજની આપણી જે થાળી હતી, ખીચડી, ભાખરી, રોટલો, દૂધ, તળેલા મરચાં, તો આ બધી થાળી બદલાઈ ગઈ. તો ક્યાંક કુપોષણ માટે, ક્યાંક હિમોગ્લોબિન ઓછું રહેવા માટે આ સ્થિતિ પણ જવાબદાર છે. આપણી થાળી બદલાઈ ગઈ. તો મૂળ આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જે થાળી ડિઝાઇન થયેલી છે એને વળગી રહીએ. ભલે ટેસ્ટ માટે અઠવાડિયે 15 દિવસે એકાદી વાર ટ્રાય કરીએ, જે ભાવતું એ ખાઈએ, એનો કંઈ વાંધો નથી. પણ રોજ જે આપણે સૌરાષ્ટ્રમાં રહીએ છીએ, આપણે ઉત્તર ગુજરાતમાં રહીએ છીએ, આપણે ઓવરઓલ ગુજરાતમાં રહીએ છીએ, તો ગુજરાતમાં તે જે ડિઝાઇન થયેલી થાળી છે એને વળગી રહે, કારણ કે એ આપણા શરીરને માફક છે. પંજાબમાં રહેતા લોકોની જે ડિઝાઇન છે થાળીની, હરિયાણા, હિમાચલ પ્રદેશની જે ડિઝાઇન છે, જમ્મુ કાશ્મીરની જે ડિઝાઇન છે, ઓરિસ્સા અને કલકત્તા એટલે કે પશ્ચિમ બંગાળ, એની જે ડિઝાઇન છે એના કરતાં આપણી જુદી હોય. કારણ કે ત્યાં પ્રદેશ જુદો છે, વાતાવરણ જુદું છે, આબોહવા જુદી છે, ત્યાં જુદી જાતનો પાક થાય છે. અહીંયા જુદું છે, આપણે ત્યાં બધું જ, આપણો પાક જુદો છે, આપણી આબોહવા જુદી છે. તો મૂળભૂત રીતે થાળી આપણી એવી રીતે નક્કી થયેલી હતી, આબોહવા મુજબ, પ્રદેશ મુજબ. અહીંયા કયો પાક ઉગે છે એ આપણે માટે ઉત્તમ છે. તો મૂળભૂત રીતે આપણી થાળીને વળગી રહીએ તો પોષણના પ્રશ્નોનો પણ બહુ સવાલ નહીં આવે, કુપોષણના પ્રશ્નો નહીં થાય. પછી ભૂખમરાની વાત છે, તો એને માટે તો આપણે જ થોડું ધ્યાન રાખવું પડશે કે આપણી થાળીમાં કંઈ વધે નહીં, એ જોઈએ. જરૂર જેટલું લઈએ, 4 વાર લઈએ પણ જરૂર જેટલું લઈએ. એકવાર થાળી ભરી દઈએ અને પછી પોણી થાળી મૂકી દઈએ, એવું હરગીજ ના કરીએ. બસ 28મી મેનો દિવસ વર્લ્ડ હંગર ડે છે, ત્યારે આપણે એટલું મનમાં રાખીએ કે મને જેમ 2 સમય જમવાનું મળી જાય છે, એમ વિશ્વના તમામ માનવીને, તમામ જીવને ભોજન મળી જાય. અને ક્યાંક એને માટે હું નિમિત્ત બની શકું તો હું નિમિત્ત બનીશ. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે ફરીથી મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.